પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદે વિજયસિંહ અમલિયાની વરણી થતા ગરબાડામાં રેલી સાથે કરાયું ભવ્ય સ્વાગત। શાસક પક્ષ દ્વારા નવી જવાબદારી સોંપાતા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ। દાહોદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ઝરી બુઝુર્ગ બેઠકના ચૂંટાયેલા પ્રતિનિધિ વિજયસિંહ અમલિયાની સત્તાવાર વરણી થતા ગરબાડા નગરમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। નવનિયુક્ત ઉપપ્રમુખના સન્માનમાં ગરબાડામાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો અને સમર્થકો ઉત્સાહભેર જોડાયા હતા। આ મહત્વપૂર્ણ નિમણૂકને પગલે સમગ્ર પંથકમાં અને પક્ષની સ્થાનિક છાવણીમાં આનંદ અને હર્ષોલ્લાસનું વાતાવરણ છવાઈ ગયું છે। ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતની તાજેતરની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર વિજયસિંહ અમલિયારે અપક્ષ ઉમેદવાર કમલેશ માવીને પરાજય આપી ભવ્ય જીત હાંસલ કરી હતી। શાસક પક્ષ દ્વારા સંગઠનાત્મક માળખામાં હોદ્દેદારોનું પુનરાવર્તન ન કરવાની નો રિપીટ નીતિ અપનાવી આ વખતે નવા અને જમીન સાથે જોડાયેલા ચહેરાઓ પર વિશ્વાસ મૂકવામાં આવે છે। પક્ષના શીર્ષ નેતૃત્વએ વિજયસિંહની કામગીરી અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને તેમણે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદની અત્યંત મહત્વપૂર્ણ જવાબદારી સુપ્રત કરી છે। આ હોદ્દો પ્રાપ્ત કર્યા બાદ પ્રથમ વખત પોતાના મત વિસ્તારમાં આગમન થતાં ગરબાડાના હાટ બજાર વિસ્તારમાં સ્થાનિકો અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીએ ફટાકડા ફોડી પુષ્પમાળાઓ પહેરાવી તેમને એકબીજાનું મોઢું મીઠું કરાવીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી। વિજયસિંહ અમલિયારે આ ભવ્ય આવકાર બદલ સૌનો આભાર માની આગામી સમયમાં છેવાડાના માનવી સુધી વિકાસલક્ષી યોજનાઓ પહોંચાડવાની કટિબદ્ધતા દર્શાવી હતી।